રાજુ રાજુ બમ્મા તને કઈક કહેવા માંગુ છું બેટા. અહીંયા નવરો અહીંયા ઓરો આય તું તો નવરો જ છું હાવ. હે પીધલા નશામાં હે મારી દઈડાને બહુ મારી ભૂલ થઈ ગઈ ને કેજે મારી વ્યવસ્થિત રે. આ કોણ તારો બાપ બોલતો તો? હે પાછો પોલીસ સ્ટેશનમાં જઈને તું એમ કેસ કે મારી જોડે જબરદસ્તીમાં લિવિંગમાં લેતી હતી. મિત્રો હમણાં હું ભાવનગર ગઈ ને તો મારી વાય મીડિયા વાળા આવ્યા ને મને કે તમારા ઉપર ડાઠા પોલીસ સ્ટેશન મારે ખંડણીનો અરજી કંઈક થઈ છે એમ. તો મારે તમામ મીડિયા ચેનલને કહેવાનું કે આ ખોટીના પેટની અરજી પોલીસ સ્ટેશનમાં સ્વીકારવામાં નથી આવી, બરાબર? અને બીજી વાત, પુરાવા જો રેડી રાખતા હોય ને એવી કોઈ મારા ઉપર અરજી થઈ હોય તો તમે કયો ને તેથી ઘોડે સડીને આવું તબડાક 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 કરતી, બરાબર? અને હે ભણવા મેં કોઈ દીકરીના ન્યાય માટે કદાચ ફોન કર્યો ને તું મને એમ કે ખંડ અલા કીર્તિ પટેલનું નામ આમે જો એની માં ને આ હું કોકને ફોન કરું ને એટલે કોક એમ કે ખંડણી માંગી એટલે શું ભાઈ મારામાં કોઈ સલમાન ખાનનો ફોન આવે અને હું પોલીસ સ્ટેશનમાં જઈને એમ કહું કે આ સલમાન ખાને મારા પાસે ખંડણી માંગી? હાલી છૂટાશો પોગી નો કે ખંડણી માંગી. હા તમામે તમામ કેસ ખોટા છે આપણી ઉપરના. હા એ તો કોર્ટ સાબિત કરે છે, તમે તાર જોવાની જરૂર નથી. અને આ રાજુ કેટલા ખોટીના પેટનો છે ને ડાઠા પોલીસ સ્ટેશન વાળાને ખબર છે કે નહીં. છઠ્ઠીમાં સાચું મોં રોયો નથી એટલે મારા ઉપર કોઈ એવી અરજી થઈ નથી અને મને કોઈ પોલીસનો ફોન આવ્યો નથી ને આવશે ને અને પુરાવા મોકલે ને એટલે ઘોડે સડીને બીજે હાથે જ આવું છે. બાકી માનહાનિનો દાવો હું કરું ભળવા કોકની છોકરીઓને વગોવો છો પોચી નો એકો એટલે. અને તારા કાંડ કેટલા છે ને આવ સિંગરો હારે ના બેન ઠોક ના હાડા પોગીનો એટલે ખંડણી માંગી હાલી